શાંત અને સક્રિય. મેવાસાની પારાયણ બાદ સ્વામીશ્રી ચરખડીમાં પ્રતિષ્ઠા પ્રસંગે હાજર રહી જલજીલણી ઉત્સવ માટે સારંગપુર પધારેલા. આ ઉત્સવ ઉજવીને ગઢડા લીંબડી થઈ તારીખ 20/9ના રોજ નવાગામ સેજક પર પહોંચેલા. અહીં 3 દિવસ સુધી હરિલીલા કલ્પતરુના 3જા સ્કંદની પારાયણનો લાભ આપ્યો. ઝાલાવાડના જ્ઞાની ભક્તો સ્વામીશ્રીની રસપ્રચુર શૈલીથી ખૂબ રાજી થયા. જ્યારે પારાયણની પૂર્ણાહુતિ વેળા આવી ત્યારે તો હદ બહારની ઠઠ જામી. 280 માણસોની વસ્તીના આ ગામમાં 2000 હરિભક્તો ઉમટી પડ્યા. શેરી ભલી પણ સાંકડી રે તેવો ઘાટ થઈને ઊભો રહ્યો. આ પારાયણ દરમિયાન સ્વામીશ્રીની કથા બાદ આગેવાન ભક્તો પોતાના સ્વાનુભવો રજૂ કરતા. તેનો રસાસ્વાદ પણ સ્વામીશ્રી એકતાર થઈને માણતા. નવાગામથી નારાયણધરે ભાદરવી અમાસનો સમયો કરીને ચોકી, ઊંટડી, લીંબડી, ખારવા, વઢવાણ, સુરેન્દ્રનગર, વાંકાનેર, મોરબી, રાજકોટ, ગોંડલ, જેતપુર, વડિયા, દેવચડી થઈને શરદ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે ગોંડલ આવી પહોંચ્યા. યોગીજી મહારાજના સાનિધ્યમાં ગોંડલ મુકામે ઉજવાતા ગુણાતીત જન્મોત્સવનું આકર્ષણ દિન પ્રતિદિન વધી રહેલું. ગોંડલ એટલે ગુણાતીતનું સ્થાન, યોગીજી મહારાજ એટલે ગુણાતીતનું સ્વરૂપ અને શરદ પૂર્ણિમા એટલે ગુણાતીતનું પ્રાગટ્ય. આ ગુણાતીતની ત્રિવેણીનો લાભ લેવા આવનારની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હતો. હરિભક્તોના આ ધસારાને પહોંચી વળવા પૂરતી સંખ્યામાં ઉતારા, પાગરણ, લાઇટ પાણી, ભોજન, પાર્કિંગ, મંડપ વગેરે વ્યવસ્થાઓનું કદ પણ પ્રતિવર્ષ વધતું જતું હતું. તે માટે ઉત્સવના 2-1 દિવસ પહેલાં સ્વામીશ્રી ગોંડલ આવી જતા અને સૌને માર્ગદર્શન આપતા રહેતા. પરંતુ એટલા શાંત રહીને કાર્ય કરતા કે તેઓ આયોજક છે તેવું અનુભવાય જ નહીં. શાંત રહીને સક્રિય બનવાની તેઓની કળા અજબની હતી. ચરોતરમાં ચારેકોર. ગોંડલમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવી સ્વામીશ્રી ગઢડા થઈને સારંગપુર પધાર્યા. આ વર્ષનો અન્નકૂટ ઉત્સવ પણ તેઓએ અહીં જ કર્યો. અન્નકૂટ બાદ તાજપુર, ગઢડા, અમદાવાદ થઈને વલ્લભ વિદ્યાનગર આવી પહોંચ્યા. અહીં સાયન્સ કોલેજના સભાગૃહમાં વિદ્યાર્થીઓની સભાનું આયોજન કરવામાં આવેલું. તેમાં લગભગ 500 વિદ્યાર્થીને સ્વામીશ્રીએ સંબોધનનો લાભ આપ્યો અને બીજા દિવસે 100 જેટલા વિદ્યાર્થીઓની રૂમોમાં પધરામણીઓ પણ કરેલી. વિદ્યાનગરથી કરમસદ, આણંદમાં પધરામણીઓ કરીને સ્વામીશ્રી કાર્તિકી પૂનમનો સમયો કરવા બોચાસણ પહોંચ્યા. આ ઉત્સવમાં પણ આવનારા હરિભક્તોની સંખ્યા પ્રતિવર્ષ વધતી જતી હતી. આ વર્ષે લગભગ 10,000ની સંખ્યામાં હરિભક્તો પધારેલા. તે સૌ નવા વર્ષે યોગીજી મહારાજ અને સ્વામીશ્રીના દર્શન કથાનો લાભ લઈ ધન્ય થયા. દેવ દિવાળીના ઉત્સવ બાદ તારીખ 13/11ના રોજ સ્વામીશ્રી વિરસદના મંદિરે દર્શન કરીને યોગીજી મહારાજ સાથે ખંભાત પધારેલા. નગરવાસીઓએ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીનું વાજતે ગાજતે સામૈયું કાઢીને સ્વાગત કર્યું. ખંભાતની શેરીઓમાં ભિક્ષાની આલેખ લગાવતા નાનકડા નારણદા આજે પ્રમુખ સ્વામી થઈને ખંભાતને દ્વારે દસ્તક દઈ રહ્યા છે તે નિહાળવા માટે ભારે ભીડ મચી રહી. સાંજની સભામાં પણ અણધારી સંખ્યામાં જનમેદની ઉભરાયેલી. તેમાં સ્વામીશ્રીએ વિદ્વત્તાસભર પ્રવચન દ્વારા
યોગીજી મહારાજનો સત્સંગ લાભ લઈને જીવન ધન્ય કરવા અનુરોધ કર્યો હતો. સભા બાદ 27 જેટલી પધરામણીઓ કરીને સ્વામીશ્રી પંડોળી, સોજિત્રા, કરમસદ, બોચાસણ, ગાડા, રઢુ, મેળાવ, આણંદ, વસો, ડભાસી, વરતાલ થઈને સારંગપુર આવી પહોંચ્યા. મેળાવમાં મૂર્તિ પ્રતિષ્ઠા. યોગીજી મહારાજના સંકલ્પ મુજબ મેળાવમાં શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન યથાવત રાખીને હરિમંદિરનું નિર્માણ થઈ ચૂક્યું હતું. તે મંદિરમાં તારીખ 9/12ના રોજ પ્રતિષ્ઠા થવાની હતી. આ ઉત્સવની તૈયારી માટે સ્વામીશ્રી તારીખ 6/12ના દિવસે મેળાવ આવી ગયેલા. આવતા વેંત મંદિર, યજ્ઞશાળા, સભાસ્થાન, ઉતારા વગેરે સ્થળોની મુલાકાત લેતા ગયા અને માર્ગદર્શન આપતા ગયા. તેઓ હંમેશા કામને અગ્રિમતા આપવાનું શીખેલા. સમય, સંજોગ અને સુવિધાને પારખીને કયા સમયે કયા કામ હાથમાં લેવા તેની તેઓ પાસે અદ્ભુત સૂઝ હતી. વળી તળિયાથી ટોચ સુધીના અનુભવી હોવાને નાતે દરેક સેવા વિભાગમાં તેઓની નજર પહોંચતી. તેથી જ્યાં પણ કંઈ ઉણપ હોય તે દૂર થવા લાગતી અને સમયો શોભવા લાગતો. નક્કર આચરણ, બોળો અનુભવ અને અસાધારણ આપસૂઝને કારણે તેઓની વાતનું વજન પડતું. તેઓને અનુસરવાનું સૌને મન થતું. મેળાવમાં પણ તેઓની આ કાર્યશૈલીથી આયોજનને આખરી આકાર મળવા લાગ્યો. વળી અહીં તો સ્વયં સ્વામીશ્રીને પણ અપાર ઉત્સાહ હતો. કારણ કે પોતાના જીવન પ્રાણ વિશેષણ પણ જેઓના માટે વામણું લાગે તેવા શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાનનું આ મંદિર હતું. તેથી નાની નાની વિગતોને પણ મઠારવાનું તેઓ ચૂકતા નહીં. તારીખ 9/12ના રોજ યોગીજી મહારાજના વરદ હસ્તે અક્ષર પુરુષોત્તમ મહારાજની પટ પ્રતિમા અને શાસ્ત્રીજી મહારાજની સંગે મરમરમાંથી નિર્મિત મૂર્તિની ભવ્યતાથી પ્રતિષ્ઠા થઈ. ત્યારે યોગીજી મહારાજ તથા સ્વામીશ્રીના મુખારવિંદ પર ગુરુ ભક્તિની ગરવી આભા છવાઈ ગઈ. તે વખતે આ બંને મહાપુરુષો પોતાના જીવનની એક યાદગાર ક્ષણને માણી રહ્યા. મૂર્તિમાં બિરાજેલા શાસ્ત્રીજી મહારાજ પણ પોતાના આ બંને પ્રતાપી શિષ્યોની ભક્તિને સ્વીકારતા જાણે મલકી રહેલા. મેળાવમાં પ્રતિષ્ઠાના બીજા દિવસે શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર સંત નિર્ગુણદાસ સ્વામીના દેહોત્સર્ગ સ્થાન પર તૈયાર થયેલી કલાત્મક દેરીમાં પણ શ્રીજી મહારાજના ચરણારવિંદની પ્રતિષ્ઠા યોગીજી મહારાજ અને સ્વામીશ્રીના સાનિધ્યમાં થઈ હતી. પ્રમુખ સ્વામીને મારાવતી લઈ જાઓ. આણંદથી વાસદ, પીપલગ થઈને સ્વામીશ્રી પાડગોલ પધારેલા. અહીં યોગીજી મહારાજે હરિભક્તોને કહ્યું, પ્રમુખ સ્વામીને મારાવતી પધરામણીએ લઈ જાઓ. યોગીજી મહારાજ હવે જાણે પોતાનો સઘળો કાર્યભાર સ્વામીશ્રીને સોંપવા લાગેલા. પોતાના પ્રતિનિધિ તરીકે સ્વામીશ્રીને તેઓ આગળ કરતા હતા. તે મુજબ અહીં પણ તેઓએ આમ આદેશ આપ્યો. યોગીજી મહારાજની આજ્ઞા થતાં સ્વામીશ્રીએ પધરામણીઓ કરીને સૌને સંતોષ પમાડેલો. પાડગોલથી વરતાલ, ધર્મજ, બોચાસણ, ટુંડાવ, અમદાવાદ થઈને સ્વામીશ્રી પારાયણ માટે વસો પધાર્યા. આખા ગામમાં શાનદાર શોભાયાત્રા નીકળી. તારીખ 24/12થી સ્વામીશ્રીએ હરિલીલા કલ્પતરુ ગ્રંથની પારાયણનો પ્રારંભ કર્યો. તેમાં પણ અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો. પારાયણની પૂર્ણાહુતિ નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં સેંકડો યજમાનોએ લાભ લીધો. આ પારાયણ દરમિયાન
તારીખ 29/12ના દિવસે યોગીજી મહારાજ વસોના હરિમંદિરમાં દર્શન કરીને બાજુમાં આવેલા મઠમાં પધારેલા. ત્યાં સર્વ સ્થળે પુષ્પ છાંટીને તેઓ બોલ્યા કે અહીં સર્વોપરી મંદિર થશે, પરંતુ તે જગ્યા મળવાની કોઈ જ શક્યતા નહોતી. તેથી સૌએ યોગીજી મહારાજની વાતમાં આશંકા કરી. ત્યારે તેઓ બોલેલા, આ જગ્યા જરૂર મળી જશે, બીજે સ્થળે મંદિર કરવું નથી. યોગીજી મહારાજની એ વાણી સમય જતાં સાકાર થઈ. તે જગ્યા પ્રાપ્ત થઈ અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ પણ કર્યું, જે આજે વિદ્યમાન છે. સને 1963 સંપૂર્ણ પુણ્ય કમાવાનો કિમિયો. વસોમાં પારાયણ કરી સ્વામી શ્રી મેળાવ નડિયાદ થઈને ડભાણ પધાર્યા હતા. વસોની પારાયણના પડઘા હજી તો શમ્યા નહોતા ત્યાં સ્વામીશ્રીએ ડભાણના આંગણે તારીખ 3/1/63થી સત્સંગી જીવનના બીજા પ્રકરણની પારાયણનો પ્રારંભ કર્યો. આ પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે વિરાટ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું. યોગાનું યોગ એ દિવસ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા દિન હતો. વર્ષો પહેલા એ દીક્ષા પ્રસંગે શ્રીજી મહારાજે કરેલા યજ્ઞની ધૂમ્રસેરોથી ડભાણનું ગગન છાઈ રહેલું. એ ઇતિહાસ આજે જાણે તેઓના સ્વરૂપરૂપ યોગીજી મહારાજના સાનિધ્યમાં પુનરાવર્તિત થયો. પારાયણની પૂર્ણાહુતિ પ્રસંગે લગભગ 12,000 હરિભક્તોએ મહાપ્રસાદ લીધો. ઘરોઘર પધરામણીઓ થઈ, ઠેર ઠેર સ્વાગત થયા. સમગ્ર ગામમાં અક્ષર પુરુષોત્તમનો ડંકો વાગી ગયો. ડભાણની આ પારાયણમાં તારીખ 9/1ના દિવસે સભા ચિક્કાર ભરાઈને બેઠી હતી. યોગીજી મહારાજ તેઓની પ્રાસાદિક શૈલીમાં ગામ અને ગુણાતીતનો મહિમા રેલાવી રહેલા. તેમાં તેઓએ ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ ઉમેરતા હોય તેમ વાત કરી કે પ્રમુખ સ્વામીને શાસ્ત્રીજી મહારાજે નિમ્યા છે, માટે તેઓ શાસ્ત્રીજી મહારાજની જગાએ છે. શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે. મારે બદલે પ્રમુખ સ્વામીને પધરામણીએ લઈ જાઓ, તેમાં અમારો ખરો રાજીપો છે. તે વખતે એક હરિભક્તે ઊભા થઈને જાહેરાત કરી કે યોગીજી મહારાજને પધરામણીએ લઈ જશો તો અડધું પુણ્ય, અને એમના વચને પ્રમુખ સ્વામીને લઈ જશો તો સંપૂર્ણ પુણ્ય. આ જાહેરાત સાંભળી યોગીજી મહારાજ ખૂબ હસ્યા અને પોતાની લાક્ષણિક શૈલીમાં તાળી વગાડતા વાતને અનુમોદન આપ્યું. જે ડભાણમાં શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને પોતાના ધામરૂપ કહીને ઓળખાવેલા, એ જ ડભાણમાં યોગીજી મહારાજે સ્વામીશ્રીને શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપ તરીકે ઉદ્ઘોષિત કર્યા. ડભાણ ફરી એકવાર ધન્ય થયું, સંપ્રદાયના ઇતિહાસમાં અમર બન્યું. દબાણથી યોગીજી મહારાજ અને સ્વામીશ્રી તાજપુર પધારેલા. અહીં તારીખ 17/1ના દિવસે પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો હતો. આ પ્રતિષ્ઠા બાદ સ્વામીશ્રી ગઢડા અમદાવાદ થઈને પારાયણ માટે નડિયાદ આવી પહોંચ્યા. અસીમ આસ્તિક ભાવ, નિતાંત ભક્તિભાવ. નડિયાદમાં પારાયણ માટે સંતરામ મંદિરના વિશાળ ચોગાનમાં મંડપ બાંધવામાં આવેલો. તેમાં સ્વામીશ્રીએ સત્સંગી જીવનના બીજા પ્રકરણની કથાનો પ્રારંભ કર્યો. 7 દિવસના આ જ્ઞાન યજ્ઞમાં હજારો ભાવિકો હોંશે હોંશે આવતા. યોગીજી મહારાજના દર્શન આશીર્વાદ અને સ્વામીશ્રીના કથામૃતે નડિયાદમાં પણ અલૌકિક રંગ જમાવ્યો. નડિયાદની પારાયણ પૂર્ણ કરીને સ્વામીશ્રીને નરસંડા થઈને
અટલાદરા પહોંચવાનું હતું, પણ વચ્ચે વરતાલ, મેળાવ અને બોચાસણના દર્શનનો કાર્યક્રમ તેઓએ ગોઠવી દીધો. સ્વામીશ્રીની આ વિશેષતા હતી કે ખીચોખીચ કાર્યક્રમોમાં પણ માર્ગમાં આવતા તીર્થસ્થાનોના દર્શન કરવાનું તેઓ ચૂકતા નહીં. નડિયાદની પારાયણના 1.5 મહિના પહેલાં જ તેઓ વરતાલમાં દર્શન કરવા ગયેલા, છતાં ફરીવાર દર્શનનો કાર્યક્રમ તેઓએ ગોઠવી દીધો. જ્યાં મિનિટોની ગણતરીએ કાર્યક્રમો ઘડાતા હોય અને પારાયણો, પધરામણીઓ, જાહેર સભાઓ, મીટિંગો, મુલાકાતો, ઉત્સવો સાંજ ઢળે ત્યારે શરીરના કણે કણને કાંતી નાખતા હોય, તેવા સમયે પણ તીર્થોના દર્શને દોડી દોડીને જવું એ અસીમ આસ્તિક ભાવ અને નિતાંત ભક્તિભાવ હોય તો જ શક્ય બને. દીર્ઘદર્શી. તારીખ 30/1ના રોજ વસંત પંચમીનો ઉત્સવ અટલાદરામાં 10,000 હરિભક્તોની હાજરીમાં ધામધૂમથી ઉજવાતો હતો. તે વખતે સ્વામીશ્રીએ નવતર અને દૂરોગામી અસર ઉપજાવનારી એક હાકલ કરતા 50 વર્ષની વય વટાવી ચૂકેલા વાનપ્રસ્થાશ્રમી ગૃહસ્થ ભક્તોને પોતાનું શેષ જીવન પ્રભુપરાયણ કરી દેવા વિશે શાસ્ત્રોક્ત વાતો કરીને આહ્વાન આપ્યું હતું. એટલું જ નહીં, એ જ દિવસે સાંજે 4 વાગ્યે સ્વામીશ્રીએ યોગીજી મહારાજ અને વડીલ સંતો ભક્તોની ઉપસ્થિતિમાં વાનપ્રસ્થ મંડળની સભા પણ યોજેલી. આ સભામાં વાનપ્રસ્થ મંડળની કાર્યરીતિનો નકશો તૈયાર કરી દેવામાં આવેલો. આમ સ્વામીશ્રીએ પોતાની આગવી સૂઝથી વડીલોને સત્સંગની સેવામાં જોતર્યા. આજે સંસ્થાના અનેક મંદિરોમાં તથા અનેક પ્રવૃત્તિઓમાં વડીલ હરિભક્તો નિઃશુલ્ક સેવાઓ આપી રહેલા છે. નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ કે ઘણીવાર તો સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને તેઓ સંસ્થાની વિવિધ સેવાઓની જવાબદારી વહન કરે છે. આનું શ્રેય સ્વામીશ્રીના આ દીર્ઘદર્શી આયોજનને આપવું પડશે. તેઓ હંમેશા જમાના કરતાં એક ડગલું આગળ રહેતા. વસંત પંચમીના ઉત્સવ બાદ યોગીજી મહારાજે સ્વામીશ્રીને બોલાવીને કાનમ પ્રદેશમાં વિચરણનો કાર્યક્રમ ગોઠવેલો. તે અંતર્ગત પ્રથમ તારીખ 5/2ના રોજ યોગીજી મહારાજ ચાણસદ પધારેલા. આ વખતે સ્વામીશ્રી અટલાદરામાં જ રોકાયેલા. 2 દિવસ બાદ જ્યારે યોગીજી મહારાજ જંબુસર પધાર્યા ત્યારે સ્વામીશ્રી તેઓ સાથે વિચરણમાં સામેલ થઈ ગયેલા. જંબુસરથી કિમોજ, નોંધણા, ટુંડજ, કાવી, નાજ, સોખડા, આસોજ, આમલિયા, સાધી, ભાયાપુરા, વાઘોડિયા, જેસંગપુરા, સૈયાજીપુરા વગેરે ગામોમાં સ્વામીશ્રી વિચર્યા. હવે દરેક ગામોમાં સ્વામીશ્રીને યોગીજી મહારાજ વતી પધરામણીઓ કરવાની થતી. પધરામણીઓ દરમિયાન સ્વામીશ્રીના વ્યવહાર વર્તણૂકથી સૌને યોગીજી મહારાજ જ પોતાના ઘેર પધાર્યાનો અનુભવ થતો. કારણ કે યોગીજી મહારાજની જેમ જ પ્રેમ પૂછપરછની રીતભાત સ્વામીશ્રીએ પણ અદલ જાળવેલી. સરિતા મેદાનમાં કાનમનું વિચરણ પૂરું કરીને યોગીજી મહારાજ મુંબઈ ગયેલા અને સ્વામીશ્રી અમદાવાદ થઈને તારીખ 20/2ના રોજ સારંગપુર પધારેલા. અહીં 5 દિવસના રોકાણ બાદ તેઓએ સંત વલ્લભ સ્વામી સાથે ગ્રામ્ય વિચરણનો કાર્યક્રમ ગોઠવી દીધો. મહાલય જેવા મંદિરો હોવા છતાં સ્વામીશ્રી તેમાં જરૂર વિના રોકાતા નહીં. ગામડે ઝૂંપડે ફરવું
સૌના જીવનને દુર્ગુણોથી મુક્ત કરી સત્સંગ અભિમુખ કરવા, ભક્તોના સુખદુઃખમાં સહભાગી થઈને તેઓના કષ્ટો ભાંગવા, મનોરથો પૂરા કરવા વગેરેને સ્વામીશ્રીએ પોતાની જીવનશૈલી બનાવી દીધી હતી. સૌ શિખર સુધી ક્યારે પહોંચે તેથી સરિતા જ મેદાનમાં આવી જાય છે. તે રીતે સૌ મંદિરે ક્યારે આવે તેથી સ્વામીશ્રી જ ઘર ગામ સુધી પહોંચતા અને સૌના જીવનમાં હરિયાળી ફેલાવતા. આ રીત મુજબ સ્વામીશ્રી તારીખ 25/2ના રોજ ચંદરવા પધાર્યા. ચંદરવાથી ઊંચડી, સુંદરિયાણા, વાગડ, કંથારિયા, ચચાણામાં વિચરીને તારીખ 5/3ની રાત્રે 1 વાગે ટ્રેક્ટર દ્વારા પુનઃ સારંગપુર આવી પહોંચ્યા. પ્રણાલિકાઓના રક્ષક તારીખ 10/3ના રોજ સારંગપુરમાં ઉજવાનાર ફૂલદોલોત્સવમાં યોગીજી મહારાજ પધારી શકવાના નહોતા. તેથી સ્વામીશ્રીએ આ ઉત્સવ પ્રસંગે મોટા સ્વામીને બોલાવેલા અને તેઓની ઉપસ્થિતિમાં ફૂલદોલ ઉત્સવ ઉજવેલો. વડીલોની છાયામાં રહીને સેવા કરવાનું તેઓને હંમેશા ગમતું. સ્વયં વટવૃક્ષ જેવા હતા, છતાં વડીલો ઝાંખા પડે તેવું તેઓ કદી થવા દેતા નહીં. સ્વયં સૂર્ય સમાન હતા, છતાં વડીલો પાછળ રહી જાય તેવું તેઓ કદી કરતા નહીં. સ્વયં અગ્રેસર હતા, છતાં સંપ્રદાયની પ્રણાલિકાઓનું જતન તેઓની ક્રિયાઓથી આપમેળે થયા કરતું. સારંગપુરનો ઉત્સવ ઉજવી સ્વામીશ્રી ગઢડા, અમદાવાદ, અટલાદરા થઈને તારીખ 15/3ની રાત્રે 12:30 વાગે મુંબઈ પધારેલા. મુંબઈના આ રોકાણ દરમિયાન તારીખ 24/3ના રોજ મરીન લાઇન્સ પર આવેલ પ્રેમ કુટીર સભાગૃહમાં યોજાયેલ સભામાં પણ તેઓ યોગીજી મહારાજની સાથે ગયેલા. અહીં મહામંડલેશ્વર પૂજ્ય કાશિકાનંદજી સાથે તેઓની મુલાકાત થયેલી. 11 દિવસ સુધી મુંબઈને લાભ આપ્યા બાદ ચૈત્રી પૂનમના સમયા માટે સ્વામીશ્રી બોચાસણ આવી ગયા. આ ઉત્સવ પછી તારીખ 10/4ના રોજ તેઓ દૂધના ખટારામાં બેસીને બોચાસણથી આણંદ પધારેલા. સ્વામીશ્રીએ વિચરણ માટે વિવિધ પ્રકારના વાહનોનો જેટલો ઉપયોગ કર્યો છે તેટલો ઉપયોગ કદાચ કોઈએ નહીં કર્યો હોય. વાહનોની આ વિવિધતા તેઓની સરળતા અને અહમ શૂન્યતાની સાક્ષી પૂરનારી છે.